નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા કુંડળી પરથી ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપણા કુંડળી પરથી ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષેશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ, જય ગણેશ। જી શાસ્ત્રીજી, દરેક દિવસનું અલગ મહત્વ રહેલું હોય છે। આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો, તેમજ આજે બપ્પાનું વિસર્જન છે તેના વિશે પણ માહિતી આપશો। હેતવે જગતામેવ સંસારાર્ણવશેતવે પ્રભવે સર્વ વિદ્યાનામ શિવાય ગુરવે નમઃ। પ્રભવે સર્વ વિદ્યાનામ, તમામ વિદ્યાનો જે પ્રભાવશાળી અને પ્રભાવ આપનાર કે પ્રભાવ રાખનાર ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર। અને બાપાના ઉત્સવનો આજે છેલ્લો દિવસ અને વાર પણ મંગળવાર, એટલે ભગવાન શ્રી મહાગણેશ સર્વ પ્રિય માસ છે અને વિઘ્નહર્તા બાપાનું વિસર્જન એટલે આપણા જીવનના તમામ સંકટ કષ્ટ વિઘ્ન બાપા હરી લે તેવી બાપાના ચરણોમાં નમસ્કાર। દુંધાણા શ્રી મહાગણેશનો મંગલમ એટલે અમંગલ્યમ નિહત્યાસુ સર્વદા યચ્છ મંગલમ। આપણા જીવનનું જે કંઈ અમંગલ છે તે અમંગલ દૂર થાય અને શુભ મંગલની પ્રાપ્તિ થાય। ગણેશજીના બે પત્ની છે રિદ્ધિ અને સિદ્ધિ, એટલે બુદ્ધિ દ્વારા કરેલા કાર્યની અંદર સફળતાની પ્રાપ્તિ થાય એટલે કે સિદ્ધિની પ્રાપ્તિ થાય, તે હેતુથી શ્રી મહાગણેશજી નમસ્કાર। આજના દિવસનો પહેલાં મહિમા સમજીએ અને આજે ગણેશ વિસર્જન છે તેની સાથે દિવસનો પણ સવિશેષ મહિમા છે। મંગળ છે અગ્નિ તત્વ છે, ઉષ્ણ તાપમાન છે અને જીવનમાં શીતળતા પ્રાપ્ત કરવી હોય તો શીતળતા જેવા કાર્ય કરવા જોઈએ, એટલે શીતળતા પ્રાપ્ત થાય। બહુ જ ગરમી હોય તો આપણે ગરમીના સમયે શું કરીએ તો આપણે એસી ચાલુ કરીએ તો ગરમીનો જે પ્રભાવ છે તે ઓછો થાય। એટલે મંગળ છે એ ઉષ્ણ તાપમાન ગ્રહ છે અને આજે મંગળ ગ્રહ છે જેની કુંડલીમાં મંગળ છે અગ્નિ તત્વનો માલિક છે અને જેની કુંડલીમાં અંગારક યોગ થયેલો છે કે જેને ઘરની અંદર જીવનની લડાઈ ઝઘડા ક્લેશ કંકાસ થઈ રહ્યા છે તેમના માટે આજે શાંતિનું એક ઉત્તમ પર્વ છે। આજના દિવસની આપણે વાત કરીએ તો સર્વપ્રથમ તો ચતુર્દશીયાયામ તિથૌ, એટલે આજની જે તિથિ છે એ 14 છે અને તિથિના સ્વામી છે ભગવાન મહાદેવ સ્વયં છે। સાથે જો વારની વાત કરીએ તો આજનો વાર છે મંગળવાર અને જેનું નામ જ મંગળ છે એ ક્યારેય અમંગલ નથી હોતા। ત્યાર પછી આજના નક્ષત્રની વાત કરીએ તો ભાઈ આજે જે નક્ષત્ર છે એ આદ્રા નક્ષત્ર છે અને આદ્રા નક્ષત્ર મધ્યાહન કાળ સુધી હતું, ત્યાર પછી તે પુનર્વસુ નક્ષત્ર પ્રારંભ, એટલે રાહુનું નક્ષત્ર છે આજે। જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો હેલો, હા, મારે એક પ્રશ્ન પૂછો મારા બાબા માટે। જી, આપને બાબાની જન્મ તારીખ જણાવશો? 2/2/90, જન્મ સમય? બપોરે 4:37, જન્મ સ્થળ? સુરેન્દ્રનગર। જી, આપનો પ્રશ્ન શું છે? લગ્ન બાબત। જી, લગ્ન બાબતનો પ્રશ્ન જણાવશો? હેલો, હા જી, લગ્ન બાબતનો આપનો પ્રશ્ન શું છે? તેને સફન ક્યારે થશે એમ? જી વાતચીત ચાલે છે પણ અટકાય છે બહુ। જી, આપે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે। દીકરાનું નામ જણાવશો? અક્ષય। અક્ષયભાઈના લગ્ન બાકી છે અને લગ્ન માટે પ્રશ્ન છે તો અક્ષયભાઈની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનનો માલિક ગુરુ જે પોતાના સ્થાનને જુએ છે એટલે ચોક્કસ આગળ વિવાહ યોગ તો છે જ, પરંતુ પતિ પત્નીના સ્થાનની અંદર શનિ મંગળ શુક્ર બુધ આ 4 અને સાથે સાથે હર્ષલ અને નેપચ્યુન એટલે પત્નીના સ્થાનની અંદર 6 ગ્રહ બિરાજમાન છે અને 6 ગ્રહની અંદર નક્ષત્રાધિપતિ જોઈએ તો ક્યાંક ડિટેલ આપણે જો બાયફર્કેશન કરવામાં આવે તો કુંડલીમાં કોઈ પાપ ગ્રહ અથવા તો શનિ ગ્રહના કારણે લગ્નમાં વિલંબ થાય એવી સંભાવના વધારે છે। તો કુંડલીના જો ખરાબ યોગ જે છે તે યોગનું જો નિરાકરણ આપણે ન કરાવ્યું હોય તો નિરાકરણ કરાવવું જરૂરી છે। તેની સાથે દીકરાના લગ્ન માટે શુક્રનું રત્ન ધારણ કરાવવું અને મંગળનું દાન કરાવજો, ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે। અને વર્તમાનમાં વિવાહ યોગ નથી, પરંતુ મિથુન રાશિમાં બૃહસ્પતિ ગ્રહ આવશે એટલે માર્ચ અથવા તો એપ્રિલ મહિનામાં, ત્યાર પછી દીકરાના લગ્નનો યોગ સંપૂર્ણ યોગ બની રહ્યો છે એટલે 2025માં જરૂરથી એમના લગ્ન બની જશે। જી શાસ્ત્રીજી, આપણે બપ્પાના વિસર્જન વિશે વાત કરી રહ્યા હતા। આજે બપ્પાનું વિસર્જન કરવામાં આવશે ત્યારે શું છે વધુ વિગત તે જણાવશો? એટલે આજે ગણેશજીના વિસર્જનનો દિવસ એટલે વિઘ્નહર્તા વિઘ્નકર્તા ના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ પર્વ, સાથે સાથે રાહુનું નક્ષત્ર શતબિસા નક્ષત્ર એવું કહેવાય છે કે રાહુની સંમિધા છે એ દુર્વા છે। હવે દુર્વા છે એ ગણેશજીને સર્વપ્રિય છે। આપણે જ્યારે ગણેશનો ઉત્સવ પ્રારંભ કર્યો ત્યારે પ્રથમ દિવસે જ આપણે વાત કરી હતી
કે ભાઈ ગણેશજીની દુર્વા અર્પણ કરવાથી વૈશ્રવણો પમો ભવતી, એટલે કુબેર ભંડારીના જે ભંડાર ભરપૂર છે તેવી ઉત્તમ પ્રકારના ભંડારની પ્રાપ્તિ થતી હોય છે. હવે સાથે આપણે વાત કરીએ આજના નક્ષત્ર એટલે ભાઈ શતભિષા નક્ષત્ર છે. એટલે શતભિષા નક્ષત્રના માલિક છે રાહુ ગ્રહ, અને રાહુની જો સમિધા હોય એટલે વનસ્પતિ હોય તો રાહુની વનસ્પતિ છે દુર્વા. એટલે જે વ્યક્તિ સદૈવ ઋણમાં રહે છે, કર્જમાં હોય છે, અથવા તો જેના વિવાહ નથી થતા, અથવા તો જેનું લગ્ન જીવન ખંડિત છે, અથવા તો લગ્ન જીવનની અંદર ક્લેશ કંકાસ થતા હોય છે, તેવા લોકો માટે આજનો દિવસ એક શ્રેષ્ઠ દિવસ છે. બાપાના વિસર્જન કરતા પહેલા બાપાને ત્યાં આગળ પૂજા કરવાની છે. જે નિત્ય આપણે પૂજા કરતા હોય તે પ્રમાણે બાપાની પૂજા કરી, ગંધ પુષ્પ ધૂપ દીપ અને બાપાની આરતી કરી અને બાપાને ત્યાં આગળ પ્રાર્થના કરવાની હોય છે. અને પ્રાર્થના કર્યા પછી ગણેશજીને પ્રાર્થના કરી, ભાઈ અમારા કુંડલીની અંદર જે રાહુ ગ્રહનું અશુભ ફળ છે એ અશુભ ફળ શાંત થાય એટલા માટે હે બાપા હું આપને દુર્વા અર્પણ કરું છું. આવો માનસિક સંકલ્પ કરી અને બાપા ગણેશજીને ઓમ ગંગ ગણપતયે નમઃ દુર્વાંકુરાન સમર્પયામિ, ઓમ ગંગ ગણપતયે નમઃ દુર્વાન સમર્પયામિ, ઓમ ગંગ ગણપતયે નમઃ દુર્વાન સમર્પયામિ. આ રીતે બાપાને જો આજે દુર્વા અર્પણ કરવામાં આવે ને તો જરૂરથી રાહુનું જે નક્ષત્ર જે દોષ હોય ને એ શાંત થશે. તેનાથી આગળ વાત કરીએ, ભાઈ જે દીકરા દીકરીને મંગળ છે અને વિવાહમાં બાધા આવે છે તો બાપા છે ને વિઘ્ન કરતા પણ છે ને વિઘ્ન હરતા પણ છે. તો આજે આપ શ્રદ્ધાપૂર્વક બાપાને પ્રાર્થના કરો, અમારા વિવાહની અંદર જે પણ સંકટ કષ્ટ છે, જે ગ્રહ નક્ષત્રના પીડાના કારણે તે દૂર થાય એવો સંકલ્પ કરી અને બાપાની પૂજા કર્યા પછી આજે એવું કહેવાય કે ભાઈ ગુરુનું નક્ષત્ર મધ્યાહન કાલ પછી છે. એટલે ચણાની દાળ આપણા વજન જેટલી, અથવા તો જો આપણા વજન જેટલી ન કરી શકો તો કિલો કે સવા કિલો ચણાની દાળ લાવી અને બાપાના મસ્તક પર દાળ અર્પણ નથી કરવાની, પરંતુ બાપાના ચરણોમાં એક ડીશ મૂકવાની છે. અને ડીશમાં ત્યાં ગાડી બાપાનું જે સ્વરૂપ છે એ સ્વરૂપના ચરણમાં ડીશ મૂકી ઓમ ગંગ ગણપતયે નમઃ એવું બોલતા જઈ અને 5 આંગળામાં અથવા તો વચ્ચેની 3 આંગળીની અંદર જેટલી ચણાની દાળ આવે એટલી ચણાની દાળ એ ડીશમાં મૂકતા રહેવાનું છે. અને 108 વખત અથવા તો 1008 વખત ચણાની દાળનો જો પ્રયોગ બાપાના ચરણોમાં કરશો તો પણ ચોક્કસ એ વિઘ્ન હરતા છે. એટલે વિવાહમાં આવતા જે બાધા છે, સંકટ છે એ દૂર થશે. ત્યાર પછી જે દીકરા દીકરીની કુંડલીમાં મંગલ દોષ છે અને માંગલિક કુંડલીના આધાર પર જો વિવાહમાં બાધા આવે છે તો પણ ચોક્કસ આજે ગણેશજીની પૂજા કરો, કે આજે મંગળવાર છે અને પૃથ્વી પુત્ર મંગલ છે અને પૃથ્વી તત્વના અધિપતિ દેવતા છે ને શ્રી મહાગણેશજી છે. એટલે આજનું શ્રેષ્ઠ પર્વ છે એ ભગવાન બાપાના આશીર્વાદ લેવાનો છે. સાથે સાથે વિવાહમાં આવતી બાધા છે એમાંથી પણ મુક્તિ મેળવવાનો પર્વ છે, દિવસ છે. તેની સાથે જો આપ સદૈવ કર્જમાં રહો છો કે ઋણમાં રહો છો ને તો પણ જો આજે બાપાની પૂજા કરશો ઋણમાંથી મુક્તિ મળશે. હવે જેના વિવાહ નથી થયા અને મંગળના કારણે જેને વિવાહમાં બાધા આવે છે તેમણે આજે બાપાની વિશેષ પૂજા કરવી, ધૂપ દીપ નૈવેદ્ય આરતી, ભગવાનને તિલક અબીલ ગુલાલ ઇત્યાદિ અર્પણ કરી બાપાનો સરસ શણગાર કરી જાસૂદના ફૂલ મળે અથવા તો શ્વેત પુષ્પ અથવા તો રક્ત પુષ્પ એટલે ગુલાબના પુષ્પ વડે બાપાની સેવા કરવી, ન મળે તો પીળા કલરના પુષ્પ પણ બાપાને અર્પણ કરી શકાય છે. અને આ રીતે પુષ્પ અર્પણ કર્યા પછી મંગળ ગ્રહનું નિવારણ છે. એટલે મંગળ છે અને એનો સંબંધ સીધો છે મસૂરની દાળ અને ઘઉં સાથે છે. એટલે જો ઘરમાં મસૂરની દાળ ઉપલબ્ધ હોય તો મસૂરની દાળ, અથવા એ ઉપલબ્ધ નથી તો ઘઉં છે તો એ બાપાના ચરણોમાં એક ડીશ મૂકવાની છે અને ડીશમાં ઓમ ગંગ ગણપતયે નમઃ એમ બોલતા બોલતા 108 વખત અથવા તો 1008 વખત જો ઘઉંના દાણા ત્યાં મૂકવામાં આવે અને સવિશેષ ગોળનો પ્રસાદ એટલે લાડુ યો મોદક સહસ્ત્રેણ જતી એટલે મોદક ધરાવવા અને તેની સાથે રેવડીની અંદર પૌષ્ટિકતા એટલે તલ અને ગોળનો સમન્વય હોય છે. તો બાપાને રેવડીનો પ્રસાદ કરી અને નાની નાની કુમારિકોને એ પ્રસાદ રેવડીનો પ્રસાદ આપવો. જો આ રીતે કરવામાં આવશે તો પણ રેવડીના પ્રસાદથી, ગુલાબના પુષ્પ વડે ભગવાને જાસૂદના પુષ્પથી જો પૂજા કરશો તો ચોક્કસથી મંગલ ગ્રહના કારણે જે લગ્નમાં બાધા આવે છે એ બાપાના આશીર્વાદથી એ વિઘ્ન સંકટ કષ્ટ દૂર થશે. તેનાથી આગળ વાત કરીએ તો ભાઈ કર્જ ઋણ, ઘણા બધા લોકો કર્જમાંથી નીકળતા જ નથી. આવક હોવા છતાં પણ એ સદૈવ ઋણી જ રહે છે, કોઈકને આપવાના બાકીને હોય છે. ઘણા લોકો વ્યાજ પણ ભરતા હોય છે. તો આજે જો શ્રદ્ધાપૂર્વક બાપાનો સંકલ્પ કરવામાં આવે, બાપાના સામે બેસીને પૂજા કર્યા પછી કે પરમાત્મા, કારણ કે ગણેશજીનું સ્વરૂપ છે ને એક સુંદર સ્વરૂપ છે. એટલે સુંદર સ્વરૂપ પ્રભુ અમને બહુ પ્યારું. ભગવાનનું જે સ્વરૂપ છે ને એ બધાને બહુ જ પ્યારું હોય છે. અને જે સ્વરૂપ છે એ સ્વરૂપને તમારા હૃદય કમળની અંદર બિરાજમાન કરી અને ત્યાં પ્રાર્થના કરો કે ભાઈ સદૈવ ગણેશ રણન છિંધી વરણ્યમ હુમ નમફટ. રેણમ એટલે ઋણ. જે ગણેશજી આપણે ઋણમાંથી મુક્તિ આપે છે, જે દુંધાણા છે, જે એક દંત છે,
સૂંઢવાળા છે, લંબોદર એટલે મોટા ઉદરવાળા છે, શૂર્પકંઠ એટલે સુપડા જેવા જેના કાન છે, આવા ગજકર્ણક એટલે હાથીના કાન જેવા કર્ણ છે, તેવા ગણેશજીનું સ્વરૂપ જો હૃદયમાં બિરાજમાન આવે અને સંકલ્પ કરો કે હે બાપા, આજે હું આપના સમક્ષ હું સંકલ્પ કરું છું કે આપનો જ્યારે આવતી સાલ જે પર્વ ઉત્સવ આવે એ પહેલાં જો મારું કર્જમાંથી ઋણમાંથી મને મુક્તિ મળી જશે તો બાપા હું જરૂરથી હું આપને મારા ઘરે પધરામણી કરીશ. આવો જો માનસિક સંકલ્પ કરી બાપાના જમણા કાનમાં અથવા તો જો મૂષક હોય મંદિરની અંદર તો મૂષકના જમણા કાનને જો આ વાત કહેવામાં આવશે તો ચોક્કસથી તમારી પ્રાર્થના બાપા પહોંચશે અને એ જે કર્જ છે એ ઋણ છે એ ઋણમાંથી મુક્તિ મેળવવા માટે સતત 1 વર્ષ સુધી જો આ પ્રયત્ન કરશો તો આવતા ભાદરવા મહિના પહેલાં બાપાના આશીર્વાદથી જરૂરથી આપને ઋણમાંથી મુક્તિ મળશે. કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે ભાઈ 4 પ્રકારના પુષ્પ એટલે શ્વેત પુષ્પ, રક્ત પુષ્પ, પીત પુષ્પ અને કૃષ્ણ વર્ણ પુષ્પ, 4 કલરના જે પુષ્પો છે એ 4 કલરના પુષ્પોનું વર્ણન શ્રી મહાગણેશનું જે સ્તોત્ર છે જે ઋણમાંથી મુક્તિ આપે છે એટલે ઋણમોચક મહાગણેશ સ્તોત્ર છે. એ સ્તોત્રની અંદર આ 4 કલરના અલગ અલગ પુષ્પનું વર્ણન છે અને બાપાના 4 કલરના પુષ્પ એટલે ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે ગુરુજી ગણેશજીને કાળા કલરનું પુષ્પ ન ચડે, જરૂરથી ન ચડે, પરંતુ જ્યારે તમે સદૈવ કર્જમાં છો કે ઋણમાં છો અને અકારણ ઋણ વધતું જ રહેતું હોય અને ઋણમાંથી ક્યારેય મુક્તિ ના મળે તો ચોક્કસ સમજવું કે ગત જન્મના કોઈ કર્મનો દંડ આપને મળી રહ્યો છે અને એ દંડનો સાચા ભાવથી હૃદયથી પરમાત્માને જે અપરાધનો ક્ષમા માગવામાં આવે છે અને અપરાધનો ક્ષમા માગી અને જે અલગ અલગ પુષ્પનું વર્ણન જે દેવામાંથી મુક્તિ મેળવવાનું જે ગણેશજીનું સ્તોત્ર છે એ સ્તોત્ર દ્વારા ગણેશજીની જ્યારે પૂજા કરવામાં આવે ત્યારે એ જે ક્રમ લખ્યો છે સ્તોત્ર એ ક્રમ દ્વારા જ પૂજા કરવાની છે. એટલે શ્વેત પુષ્પ, રક્ત પુષ્પ, પીત પુષ્પ અને કૃષ્ણ એટલે કાળા કલરના પુષ્પથી જ્યારે હૃદયની અંદર બિરાજમાન શ્રી મહાગણેશ કે મૂલાધાર ચક્રની અંદર જે બિરાજમાન છે શ્રી મહાગણેશ એ ગણેશજીને અર્પણ કરવામાં આવે તો ચોક્કસથી બાપાના આશીર્વાદથી જે ઋણ છે 1 વર્ષની અંદર એટલે સંવત્સરેણ એટલે 1 વર્ષને સંવત્સર એટલે 1 વર્ષની અંદર એમાંથી જરૂરથી મુક્તિ મળે છે. પરંતુ શ્રદ્ધાવાન શ્રદ્ધાપૂર્વક આ પ્રયોગ કરવાનો છે અને કન્ટિન્યુ કરવાનો છે. એટલે અને સાથે સાથે એકલા પ્રયોગ કરવાથી સફળતા ન મળે પરંતુ વર્તમાનની અંદર જે પણ ઉદ્યમ પરિશ્રમ કરવાનો હોય ધન આગમન માટે અને ધન ચૂકવવા માટે એ જે બંને જે પ્રયત્ન છે એ બંને જો પ્રોપર પ્રકારની અંદર જો પ્રયત્ન કરવામાં આવે તો ચોક્કસથી ગણેશ મહારાજના આશીર્વાદથી ઋણમાંથી મુક્તિ મળે છે. તે સાથે જો આપ મંત્રનું અનુષ્ઠાન કરવા માગતા હોય તો આજે આપ સંકલ્પ કરી શકો છો કે અમે ગણેશજીના મંત્રનું અનુષ્ઠાન કરીશું જે કર્જમાંથી મુક્તિ આપે છે. તો દર્શક મિત્રો, જો આપ સદૈવ ઋણમાં રહેતા હોય તો આ મંત્ર આપ નોંધ કરી શકો છો કાગળ ને પેન લઈને. આ મંત્ર કરવાથી જરૂરથી આપને ઋણમાંથી મુક્તિ મળશે, પરંતુ અલગ અલગ કલરના પુષ્પ ચડાવવા અને શ્રદ્ધાથી બાપા પર અવિશ્વાસ ન મૂક્યા વગર જો આપ કરશો તો જ સફળતા મળશે. તો આપ મંત્ર પણ નોંધી શકો છો. ઓમ ગણેશ રણન છિંદી વરેણ્યમ હુમ નમઃ ફટ. આ ગણેશજીનો મંત્ર છે, કર્જમાંથી મુક્તિ મેળવવા માટેનો મંત્ર છે, ઋણમાંથી મુક્તિ મેળવવા મંત્ર છે. અને આ મંત્રનો નિયમ છે સામાન્ય, જો અનુષ્ઠાન કરી શકો તો શ્રેષ્ઠ વસ્તુ છે, પરંતુ જો આપ અનુષ્ઠાન ન કરી શકો તો નિત્ય 108 વખત એટલે 1 માળા જપ કરશો એટલે સંવત્સરણ એટલે આવતી અનંત ચતુર્દશી સુધીમાં ભગવાનના આશીર્વાદથી શ્રી મહાગણેશના આશીર્વાદથી જે પણ ઋણ છે કોઈકને આધિદૈવિક, આધિભૌતિક અથવા તો આધ્યાત્મિક ત્રિવિધ તાપહર્તે ઋણત્રય મોચકાય 3 પ્રકારના મુખ્ય ઋણ છે. માતૃ ઋણ હોય એટલે પિતૃઓનું ઋણ આવે છે, દેવ ઋણ હોય છે, મનુષ્ય ઋણ હોય છે અને ઋષિનું ઋણ હોય છે. આપણે ઋણ વિશે પણ આગળ હવે શ્રાદ્ધ પક્ષ આવી રહ્યો છે અને શ્રાદ્ધ પક્ષની અંદર અલગ અલગ પ્રકારના સાધના જે પ્રકાર છે એ વિશે આપણે જાણીશું. તેની સાથે કયા તિથિએ કયા દેવતાનું શ્રાદ્ધ કરવું, કેવી રીતે કરવું તેની પણ આપણે જાણ કરીશું. તેમાં આપણે આ વિશેષ ઋણ વિશે જાણીશું. ભાઈ મનુષ્ય કેટલા પ્રકારના ઋણ લઈને મૃત્યુલોકમાં જન્મ લેતા હોય છે અને એ ઋણમાંથી ક્યારે મુક્તિ મેળવવી અથવા તો મુક્તિ મેળવવા માટેનો પ્રયત્ન કરવો. અને અમુક એવા ઋણ છે એ ઋણમાંથી ક્યારેય મુક્તિ પ્રાપ્ત થતી નથી. જેમ કે આપણે વાત કરીએ ભાઈ જન્મ આપનારી માતાના ઋણમાંથી આપે ક્યારેય મુક્તિ પ્રાપ્ત થતી નથી. અને તેની સાથે માં ધરતી માતા એટલે ધરતી પર આપણે ચાલીએ છીએ, મકાન બનાવીએ છીએ, વાહન ચલાવીએ, સારી અને ખરાબ બધી જ પ્રક્રિયા પૃથ્વી પર થતી હોય છે. તે છતાં પણ પૃથ્વી માતા
ક્યારેય આપણને કાંઈ બોલતા નથી. એટલે પૃથ્વી છે એ સહન શક્તિનું પ્રતીક છે. જો સહનશીલતા જો હોય ને તો કોણ છે? તો પૃથ્વીથી વધારે સહનશીલતા કોઈનામાં છે નહીં. તો પૃથ્વી માતા આપણને આ બધી વસ્તુ પ્રદાન કરે છે, તે છતાં પણ ક્યારેય કંઈ ઉચ્ચારણ નથી કરતા. એટલે એક જન્મ આપનારી માતા અને એક પૃથ્વીના ઋણમાંથી ક્યારેય કોઈ મુક્તિ પ્રાપ્તિ કરી શકતું નથી. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ જણાવશો? 18 જાન્યુઆરી 1981. જન્મ સમય? 9:55 સવારે વડોદરા. જન્મ સ્થળ? 9:55 વડોદરા. બરોડા. પ્રશ્ન શું છે આપનો? મારી ડોક્ટર છે, એનું નામ ધરતી જનકરાય ભટ્ટ. જી, આપનો પ્રશ્ન એનું લગ્ન નથી જણાવશો? થયું. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જાન્યુઆરી મહિનામાં 2જી તારીખ બરાબર છે ને? જાન્યુઆરી 18 તારીખ 1881. અચ્છા, 18 જાન્યુઆરી. શું નામ છે દીકરીનું? 18 જાન્યુઆરી. બરાબર છે. લગ્નનો જાન્યુઆરી. જી, લગ્નનો પ્રશ્ન છે બરાબર છે ને? હા હા જી. ધરતી જનકરાય ભટ્ટ. જી. હવે જો પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને સૂર્ય છે. હા હા. તેના તારીખ 1888. 88. હા 1888. બરાબર. આપનો ટીવીનો અવાજ ચાલુ છે સાહેબ? હા હા. તો ટીવીનો અવાજ બંધ કરો. આપનો અવાજ ક્લીન નથી આવી રહ્યો. હા હા. દર્શક મિત્રો જે પણ ભાગ્યલાભમાં પોતાની કુંડલી દ્વારા માર્ગદર્શન મેળવવા માંગતા હોય તેમણે અચૂકથી એમનો ટીવીનો અવાજ બંધ કરી અને ફોન દ્વારા જ અવાજ સાંભળવો, જેથી કરીને આપ જે તારીખ બતાવો એ તારીખ અમે સાચી સાંભળી શકીએ, તો ચોક્કસ આપને માર્ગદર્શન પ્રદાન કરી શકીએ. અહીં આગળ દીકરીની કુંડલીમાં દ્વિતીય ભાવની અંદર રાહુ ગુરુનો ચાંડાલ યોગ છે અને પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને સૂર્ય છે. હવે સૂર્ય દ્વાદશ ભાવમાં છે એટલે ષડાષ્ટક યોગ છે. એટલે વિવાહ માટે હંમેશા શુક્ર ગ્રહ, દીકરીના વિવાહ માટે હંમેશા બૃહસ્પતિ ગ્રહ અને આગળ માલિક છે સૂર્ય. તો સૂર્ય અને બૃહસ્પતિની જો શાંતિ કરાવશો તો ચોક્કસથી વિવાહ યોગ બનશે. તેની સાથે ચાંડાલ યોગ અને વિષયોગ બની રહ્યો છે, તેનું પણ નિરાકરણ કરાવવું આવશ્યક છે. જી, શાસ્ત્રીજી દરેક દિવસનું અલગ મહત્વ રહેલું હોય છે તે પણ જાણે છે, પરંતુ અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, જન્મ તારીખ જણાવશો? 1/7/79. જન્મ સમય? જન્મ સમય છે ને પણ જન્મ સ્થળ અમદાવાદ છે. જી, પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એ છે કે અત્યારે તમારે બી આજે શાસ્ત્રીજી વાત કરી ખૂબ સરસ એ કરજને માંથી મુક્તિની ગણપતિ દાદાની કૃપાથી જો અમારે એવું કરજમાં અમારો ઋણમાંથી આગળના સમયમાં મુક્તિ થશે કે નહીં? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 1/7/1979 આપની જન્મ તારીખ છે ને આપને જન્મ સમય યાદ નથી બરાબર છે? 1/7/89. હા 89. જી, આપનું શુભ નામ? આપનું નામ શું છે? જી જી. હવે જો આપે જે જન્મ તારીખ બતાવી તે પ્રમાણે છઠ્ઠું સ્થાન છે હોરોસ્કોપ પ્રમાણે. છઠ્ઠું સ્થાન એને કર્જનું સ્થાન કહેવાય, ઋણનું સ્થાન કહેવાય. તો છઠ્ઠા સ્થાનમાં માલિક છે શનિ ગ્રહ છે અને છઠ્ઠા સ્થાનમાં છે રાહુ છે. એટલે રાહુ જે સ્થાનમાં હોય એ સ્થાનને હંમેશા પીડા આપે. છઠ્ઠા સ્થાનમાં રાહુને બળવાન કહેલો છે, પરંતુ કર્જ માટે એ ગાડી બળવાન કહેવામાં આવતો નથી. તો ચોક્કસ એ ગાડી રાહુની શાંતિ કરાવો. અને રાહુની સમિધા છે દુર્વા છે, એટલે રાહુની સમિધા દુર્વા છે અને ગણેશજીને દુર્વા બહુ જ પ્રિય છે. તો ગણેશજીના ચરણોમાં જો દુર્વા અર્પણ કરવામાં આવે અને અમે ઋણમાંથી મુક્તિ મેળવે એવો જો સંકલ્પ કરશો તો ચોક્કસથી ગણેશજીના આશીર્વાદથી આપને ઋણમાંથી મુક્તિ મળશે. જી, શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી હેલો હેલો હેલો, દર્શક મિત્રો અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? જી, શાસ્ત્રીજી સંપત તૂટી ગયો છે. આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો? જી, એટલે આપણે વાત કરી રહ્યા હતા ઋણમાંથી મુક્તિ મેળવવાની. એટલે જે વ્યક્તિ સદૈવ ઋણી રહેતા હોય છે, ચાહે પતિ પત્નીની કોઈ પણ કુંડલીમાં ઋણના યોગ હોય, પરંતુ ઋણ તો હંમેશા ઘર પર જ કહેવાતું હોય છે. તો ચાહે દેવ ઋણ હોય, મનુષ્ય ઋણ હોય, કોઈ પણ પ્રકાર આર્થિક ઋણ હોય, તો આર્થિક ઋણમાંથી મુક્તિ મેળવવા માટે ગણેશજીને હંમેશા નિત્ય દુર્વા અર્પણ કરવી. કેમ કે યો દુર્વાંગ કુરેર યજતી સ વૈશ્રવણો પમો ભવતી.
એટલે જ્યારે ધન આગમન થાય અને ધન આગમન થવાથી આપણે ધન ચૂકવીએ ત્યારે જ ઋણમાંથી મુક્તિ મળે, તે સિવાય તો આપણે ઋણમાંથી પ્રાપ્ત થવા ના થાય. એટલે ગણેશજીને દુર્વા પ્રિય છે અને રાહુની સમિધા છે એ પણ દુર્વા છે. એટલે ગણેશજીને જો દુર્વા અર્પણ કરવામાં આવે અને જે મંત્ર બતાવ્યો છે ભાઈ ગણેશ રણછંદી વરણ્યમ હુમ નમઃ ફટ, આ મંત્રનું ઉચ્ચારણ જો નિત્ય 108 વખત કરવામાં આવે તો જરૂરથી બાપાના આશીર્વાદથી ઋણમાંથી મુક્તિ મળતી હોય છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હાલો, જી, જન્મ તારીખ જણાવશો? 9/9/93, જન્મ સમય, 3:45, જન્મ સ્થળ, અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો? દીદીના લગ્ન યોગ ક્યારે છે? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 3:45 મધ્યરાત્રિ કે મધ્યાહન કાલે છે? હા, કરજો. 3:45 બપોરે છે કે મધ્યરાત્રિએ છે? બપોરે. બપોરે એટલે 15:45 જન્મ છે, બરાબર છે. દીકરીનું નામ જણાવશો? બપોરે. પૂજા. જી, પૂજાબેનને એગાડી વાત કરીએ તો અત્યારે વૃષભ રાશિ આવે છે ને વૃષભ રાશિ પરથી ગુરુનું પરિભ્રમણ છે, એટલે વર્તમાનની અંદર વિવાહ યોગ ચાલુ છે. પરંતુ મિથુન રાશિમાં જ્યારે, કારણ કે પતિ પતિના સ્થાનનો માલિક દીકરીની કુંડલીમાં બુધ ગ્રહ છે અને બુધ ઉચ્ચ અવસ્થાનો બળવાન છે, એટલે બુધ પર જ્યારે ગુરુ આવશે ત્યારે ચોક્કસથી વિવાહ યોગ કરશે. એટલે વર્તમાનમાં વિવાહ યોગ ચાલુ છે, પરંતુ એ સંપૂર્ણ વિવાહ યોગ નથી. સંપૂર્ણ વિવાહ યોગ એમને ફેબ્રુઆરી પછી ચાલુ થાય છે. એટલે જરૂરથી એમને વિવાહ યોગ આ વર્ષે બને છે. એટલે 13 થી 15 મહિનામાં વિવાહ યોગ બની જશે. તેની સાથે અગાડી અષ્ટમ ભાવમાં રાહુ અને ચંદ્રકેતુનું ગ્રહણ યોગ છે. એ ગ્રહણ યોગ એમને મનગમતું પાત્ર ન મળે, અથવા તો જે પાત્ર ગમતું હોય ત્યાં લગ્ન ન થાય, અથવા તો જે પ્રોપર દિશા છે એ દિશામાં પ્રગતિ ન થાય, તો ચંદ્રકેતુના ગ્રહણ યોગના કારણે ખોટા નિર્ણય થવાની સંભાવના વધી જાય છે. તો જો કોઈ જ્યોતિષ શાસ્ત્રનો સંપર્ક કરી અથવા તો આપ અમારો પણ સંપર્ક કરી શકો છો. તો ગ્રહણ યોગનું જો નિરાકરણ કરાવશો તો ચોક્કસથી એક યોગ્ય ઉત્તમ વરની પ્રાપ્તિ થશે અને આ વર્ષે વિવાહ યોગ પણ બનશે. શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હા, અવાજ. હેલો, જન્મ તારીખ જણાવશો? 20/3/2003, જન્મ સમય, 5નો. જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 20/3/2003, જન્મ સમય, 6:05. જન્મ સ્થળ, અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો? એમાં છોકરીનું નોકરીનું ક્ષેત્રમાં ફરતું નથી. 3-4 મહિના પછી જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. નોકરીના પ્રશ્ન છે, નોકરી મળતી નથી, બરાબર છે ને આ પ્રશ્ન? હા. અચ્છા, અભ્યાસ શેનો કર્યો દીકરીએ? જી જી, નોકરીનો યોગકારક ગ્રહ છે એ ગાડી ચંદ્ર ગ્રહ છે. તો ચંદ્રનું સારામાંનું રત્ન ધારણ કરાવશો અને સાથે સાથે કોઈ જો દેવાલય હોય નજીકમાં તો દેવાલયની અંદર 100 ગ્રામ સાકર, 100 ગ્રામ દૂધ અને 1 કળશ પાણી, આટલું જો ભગવાન શિવજીને અર્પણ કરવામાં આવશે તો ચોક્કસથી નોકરીમાં આવતી બાધા છે એ ધીરે ધીરે દૂર થશે. જો ન મળે તો આ પ્રયોગ દર સોમવારે એટલે 16 સોમવાર સુધી આપ કરી શકો છો. જી, શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી, જન્મ તારીખ જણાવશો? હેલો જન્મ તારીખ જણાવશો? 12/5/1994, જન્મ સમય, સવારના 7 વાગે, જન્મ સ્થળ, અંકલેશ્વર. પ્રશ્ન શું છે આપનો? વિવાહ યોગ ક્યારે છે વિચારમાં? આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, આપનું શુભ નામ જણાવશો ભાઈ? હા, બ્રિજેશ શુભ. જી, બ્રિજેશભાઈ, 12/5/1994 આપની જન્મ તારીખ છે અને પ્રાતઃકાલે સવારે 7 વાગે આપનો જન્મ થયો છે. આપની કુંડલી વૃષભ લગ્નની છે ને વૃષભ લગ્નમાં જ શુક્ર, ચંદ્ર, કેતુ, બુધની યુતિ છે ને પતિ પત્નીના સ્થાનમાં રાહુ છે, જેના કારણે તમારા લગ્નમાં વિલંબ થાય છે, બાધા આવી રહી છે. આ ખરાબ યોગનું નિરાકરણ કરાવશો અને વર્તમાનમાં આપની જ રાશિ પરથી અને લગ્ન પરથી પતિ પત્નીના સ્થાન પર ગુરુની દ્રષ્ટિ, જન્મના ગુરુની અને ગોચરના ગુરુને બંનેની ગુરુની દ્રષ્ટિ બળવાન છે, એટલે ચોક્કસથી આ વર્ષે વિવાહ યોગ થવાની સંભાવના વધારે છે. પરંતુ આ જે વિવાહમાં બાધા આપતા જે ગ્રહ છે તેની શાંતિ કરાવવી પણ આવશ્યકતા છે. બુધનું, શુક્રનું રત્ન પણ આપ ધારણ કરી શકો છો. એક વખત કુંડલીનો અભ્યાસ કરાવી અને જો શુક્રનું રત્ન ધારણ કરશો તો ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. શાસ્ત્રીજી, આવતીકાલના દિન વિશેષ વિશે આપણે વાત કરી રહ્યા હતા. અમારા દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો. એટલે ગણેશ રણછંદી
ગણપતિ બાપા આપણને સદૈવ ઋણમાંથી મુક્તિ આપે એવા સંકલ્પ સાથે આજે જો પ્રાર્થના કરવામાં આવે તો આજના દિન જે મહિમા છે કે બાપા વિઘ્નહર્તા છે એ એમનું વિસર્જન થતાં પહેલાં જ આપને સર્વને ભક્તોને પોતાની શુભ મનોકામના પૂર્ણ થાય તેવી આશીર્વાદરૂપી જે ઉર્જા છે એ યુનિવર્સલની અંદર વાયુ તત્વની અંદર મૂકીને જતા હોય છે. સામાન્ય એવું કહે ભગવાન શ્રી મહાગણેશજી છે એ પૃથ્વી તત્વના માલિક છે, એટલે પૃથ્વી તો સહનશીલતાનું પ્રતીક છે, પરંતુ જે કામ કરીએ છીએ એ કાર્ય કરવાની જે પદ્ધતિ છે એ વાયુ તત્વ છે, અને વાયુ તત્વની અંદર મન પણ આવી ગયું. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો. હેલો. જી, જન્મ તારીખે જણાવશો. જન્મ તારીખ 26/4/2004. જન્મ સમય, સાંજે 7:30 વાગે. જન્મ સ્થળ, જન્મ સ્થળ કેશોદ. પ્રશ્ન શું છે આપનો? મારા દીકરા વિશે પૂછવાનું છે. જી જણાવશો. એનું નામ પ્રદીપ છે અને એને સગાઈના પ્રશ્ન જોવા જાય તો એને ઓળખામાં લોકોને નથી ગમતું એ પ્રશ્ન છે. સગાઈ ક્યારે થશે? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, 2004માં દીકરાનો જન્મ છે પ્રદીપભાઈનો. એટલે સામાન્ય અહીં ગાડી તુલા લગ્નની કુંડલી બતાવે છે પ્રદીપભાઈની, અને અષ્ટમ સ્થાનની અંદર શુક્ર મંગળની યુતિ છે, એટલે માંગલિક કુંડલી પણ કહી શકાય. અને મંગળનો સિદ્ધાંત છે સામાન્ય 21, 24, 27, 28માં વર્ષે વિવાહ યોગ કરે. એટલે અત્યારે 24મું વર્ષ ચાલે છે અને વૃષભ રાશિનું પરિભ્રમણ પણ છે, એટલે વર્તમાનમાં 24મા વર્ષે પ્રયત્ન કરવામાં આવે તો ચોક્કસથી સફળતા મળે. જો 24મા વર્ષે લગ્ન ન થાય તો 27, 28મા વર્ષે લગ્ન થવાની સંભાવના વધી જાય. હવે તેની સાથે પતિ પત્નીના સ્થાનની અંદર જ સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ થાય છે. અહીં ગાડી સૂર્ય બળવાન છે, ઉચ્ચ અવસ્થાનો છે, પરંતુ સૂર્યને હંમેશા રાહુ ગ્રસિત કરે, જેને આપણે ગ્રહણ કહીએ છીએ, જે આકાશમંડળની અંદર ગ્રહણ યોગ સર્જન થાય છે એ આ કુંડલીમાં પણ છે. તો સારા કોઈ પંડિતજીનો સંપર્ક કરી અને ગ્રહણ યોગનું નિરાકરણ સાથે ભાગ્યસ્થાનમાં એમને શનિચંદ્રનો વિષયોગ બની રહ્યો છે, એટલે ભાગ્યને હંમેશા મંદ ગતિએ ઉન્નતિ કરાવે. તો જે મંદ ભાગ્ય છે એ મંદ ભાગ્યને શીઘ્ર બનાવવા માટે વિષયોગનું નિરાકરણ પર આપણે કરાવવું જરૂરી છે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 જન્મ તારીખે જણાવશો. 28/11/1974. જન્મ સમય, સવારે 9 થી 10. જન્મ સ્થળ, સુરત ને કઈ રાશિ છે? જી પ્રશ્ન જણાવશો ફરી એકવાર. પટનામાં હું છે કે બીમાર બહુ રહું છું. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનું બીમારીનું કારણ શું છે, કે બીમાર કઈ બીમારી છે એ જણાવશો ને આપનું નામ જણાવશો. મુકેશભાઈ. જી. મુકેશભાઈ જવેલભાઈ પટેલ. જી મુકેશભાઈ. કોઈને કઈ તાવ આવે ને મગજમાં ને એમને બીમારી મારા ચાલ્યા કરે છે. જી, 28/11/1974 તારીખ બરાબર છે ને? હા, 28/11. રાશિ કઈ આવે? આપે ટાઈમ જન્મ સમય 9 થી 10 કે 9:10 જણાવ્યું, બરાબર છે? 9 થી 10 ની અંદર. 9 થી 10 ની અંદર જણાવ્યું. આપની જે તારીખ છે એ પ્રમાણે અહીં ગાડી મેષ રાશિ આપની આવે છે, બરાબર છે ને? એટલે અલય અક્ષર છે. હવે આપણે સ્વાસ્થ્યનો પ્રશ્ન છે, તો આપણી કુંડલીમાં સ્વાસ્થ્યનો માલિક છે, એટલે આપણા જે લગ્ન ચાર્ટ છે લગ્ન ચાર્ટનો માલિક બૃહસ્પતિ થાય છે, અને રોગ શત્રુ સ્થાનનો માલિક છે એ શુક્ર છે. હવે 12મા સ્થાને શુક્ર, રાહુ, સૂર્ય, નેપચ્યુન, બુધની યુતિ છે, એટલે એ ગાડી ગ્રહણ યોગ અને બંધન યોગ છે, જેના કારણે તમને સ્વાસ્થ્યના પ્રશ્ન થતા હોય છે. તો ડૉક્ટરની દવા તો લેવી આવશ્યકતા છે, તેની સાથે કોઈક સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અને જે કુંડલીના જે ખરાબ યોગ છે તેનું નિરાકરણ કરાવજો. જો આપના સંપર્કમાં કોઈ ના હોય તો આપ અમારો પણ સંપર્ક કરી શકો છો, પરંતુ એ ગાડી નિરાકરણ કરાવશો અને મહામૃત્યુંજય જપનું અનુષ્ઠાન કરાવશો તો જરૂરથી આપણે સ્વાસ્થ્યના પ્રશ્નો છે ધીરે ધીરે ભગવાનના આશીર્વાદથી હલ થતા જણાશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા. જન્મ તારીખે જણાવશો. મારા દીકરાની જન્મ તારીખ 26/11/97. જન્મ સમય, જન્મ સમય 8 ને 10. દિવસના કે રાતના, દિવસ સાંજે. જન્મ સ્થળ, જન્મ સમજા. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન જણાવશો. એના લગ્ન ક્યારે થશે? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. શું નામ છે દીકરાનું?
વિજય. વિજયભાઈ 26/11/1997 બરાબર છે ને? વિવાહ થયા નથી. અચ્છા, જે મંગળની છે એનો કોઈ ઉપાય કરાવેલો છે આપે બેન? હા, કરેલું. જી. અહીં આગળ જો પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને દીકરાની કુંડલીમાં બૃહસ્પતિ ગ્રહ છે ને બૃહસ્પતિ અષ્ટમ સ્થાનમાં નીચ અવસ્થાના છે. એટલે મકર રાશિમાં ગુરુ હંમેશા નીચના હોય. એટલે દીકરાની કુંડલીમાં હંમેશા શુક્ર ગ્રહ અને દીકરીની કુંડલીમાં ગુરુ ગ્રહ. પણ અહીં આગળ તો માલિક પણ બૃહસ્પતિ છે. એટલે શુક્રનું રત્ન ધારણ કરાવશો અને ગુરુનું દાન કરાવશો. ચોક્કસથી એવું કહેવાય કે ભાઈ મે મહિનાની અંદર જે ગુરુનું પરિભ્રમણ આવશે એટલે ડિસેમ્બર પછી સંપૂર્ણ વિવાહ યોગ બની રહ્યા છે. પર તે પૂર્વે વિવાહ યોગ જલ્દી બને તેના માટે શુક્રનું રત્ન ધારણ કરાવશો અને સાથે સાથે ગુરુનું દાન કરાવશો. જી શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર છોડે ગયા છે. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. જન્મ તારીખ જણાવશો? 8/4/1996. જન્મ સમય? 4:30 વાગે સવારે. જન્મ સ્થળ? ગાંધીધામ. પ્રશ્ન શું છે આપનો? મેરેજ ક્યાર સુધી થાય એ વિશે જાણવું છે. જી નામ જણાવશો આપનું? યસ. જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 8/4/1996 યશભાઈ આપની જન્મ તારીખ છે અને સવારનો ટાઈમ આપણે કેટલો કહ્યો? 4:45. હા, 4:45. 4:45 અને ગાંધીધામ આપનો જન્મ છે અને લગ્નનો પ્રશ્ન છે કે ભાઈ વિવાહ યોગ ક્યારે બની રહ્યો છે? તો વિવાહ યોગ અત્યારે એવું કહી શકાય ભાઈ આપને પતિ પત્નીના સ્થાનની અંદર સિંહ રાશિ છે અને સૂર્ય છે એટલે સૂર્ય કેતુનો ગ્રહણ યોગના કારણે બાધા આવે છે. પરંતુ શુક્ર પરથી ગુરુનું પરિભ્રમણ છે એટલે વર્તમાનની અંદર ચોક્કસથી આપણે વિવાહ યોગ ચાલે છે. આપ જો વધારે પરિશ્રમ કરશો તો જરૂરથી મે મહિના પહેલાં આપના વિવાહ અથવા તો સંબંધ થવાની શક્યતા વધારે છે. અને સાથે કુંડલીમાં જે અશુભ યોગ છે કેમ કે પતિ પત્નીના સ્થાનનો કારક ગ્રહ છે એ શુક્ર બળવાન છે પરંતુ જે માલિક છે એ સૂર્ય છે એ દૂષિત થયેલો છે. તો જેનું નિરાકરણ કરાવશો તો આપણે શીઘ્ર સફળતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર છોડે ગયા છે. હેલો. હેલો. જી શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો. એટલે બાપાનું આજે વિસર્જન અને વિસર્જનની અંદર બાપાને વિસર્જન સાથે સાથે પોતાની પ્રાર્થના બાપાના ચરણોમાં અર્પણ કરવાની છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર છોડે ગયા છે. હેલો. હેલો. આપનો ટીવી નો અવાજ બંધ કરજો માટે આપ જે કહો અમે શાંતિથી સાંભળી શકીએ. જન્મ તારીખે જણાવશો? બોલજો ને. હેલો. જન્મ તારીખે જણાવશો? જન્મ તારીખ બોલ. જન્મ તારીખ બોલ ને. હેલો. જન્મ તારીખે જણાવશો? હેલો. જી જન્મ તારીખે જણાવશો? 10મા મહિનાની 10 તારીખ 2001. જી જન્મ સ્થળ? શાપાધામ બેગામબાજી. જન્મ સમય? સાંજે 6 વાગે. જી પ્રશ્ન શું છે આપનો? લગ્ન ને થતો અનિલનો. જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. અનિલભાઈની જન્મ તારીખ આપે. જી જન્મ તારીખનો પ્રશ્ન છે કે ભાઈ લગ્ન ક્યારે થશે? 12/10/2001 બરાબર છે ને તારીખ? અહીં ગાડી આપે જે સમય બતાવ્યો તારીખ બતાવી તે પ્રમાણે લગ્નની અંદર જો આપણે વાત કરીએ તો અહીં ગાડી કન્યા રાશિ આવે છે ને કન્યા રાશિનો માલિક બુધ ઉચ્ચ અવસ્થાનો હોવા છતાં પણ ત્યાં અસ્તનો થઈ ગયો છે. એટલે બુધનું દાન કરાવશો. ચોક્કસથી વર્તમાનમાં વિવાહ યોગ છે પરંતુ રાહુ કેતુનું પરિભ્રમણ પતિ પતિના સ્થાન પર હોવાથી ખોટા નિર્ણયથી બચજો અને ઉતાવળ ન કરતા શાંતિ રાખશો તો જરૂરથી એક યોગ્ય અને ઉત્તમ પાત્ર આપને પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો. 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 જન્મ તારીખે જણાવશો? 21/8/1958. જન્મ સમય? જન્મ સમય સવારે 6 વાગે. જન્મ સ્થળ? વડોદરા. પ્રશ્ન શું છે આપનો? તબિયત વિશે થોડી તબિયત બહુ અત્યારે બગડેલી છે તો સ્વાસ્થ્ય માટેનો ક્વેશ્ચન હતો. નામ શું છે આપનું? તલ્લિકાબેન. આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. સ્વાસ્થ્યમાં બીમારી શેની છે? કમરનો દુખાવો રહે છે, બીપી રહે છે. બરાબર છે એટલે પરમેનન્ટ રોગ છે બીપી તો
એનું કોઈ નિરાકરણ નથી. બીપીના જે કારણ કે વારસાઈ રોગ કહેવાય અને મંગળ જેવા ઉગ્ર ગ્રહ જ્યારે કુંડલીમાં આવતા હોય ત્યારે ચોક્કસથી હાઈ બીપી થતી હોય કે લો બીપી થાય તો બીપીની ગોળી તો કન્ટિન્યુઅસ લેવી જ પડશે. એમાં કોઈ જ ઉપાય રેમેડી જ્યોતિષશાસ્ત્રનો નહીં ચાલે. સાથે સાથે કમરનો પ્રશ્ન છે તેમાં ડૉક્ટરની સલાહ લેજો અને વિટામિનની ઉણપ હોય તો વિટામિનવાળા ખોરાક જેવા અને થોડોક હળવો ચાલવાનું રાખશો તો ચોક્કસથી સ્વાસ્થ્યના પ્રશ્નમાં રાહત દેખાશે. જી શાસ્ત્રીજી, આવતીકાલના દિન વિશેષ વિશે અમારા દર્શક મિત્રોને વધુ માહિતી આપો. એટલે આજે બાપાનું વિસર્જન કરવાનું અને વિસર્જન કરીને આપણો સંકલ્પ અર્પણ કરી અને આવતીકાલે પૂર્ણિમા, આમ તો ક્ષય તિથિ કહેવાય છે પરંતુ માં અંબાનું કાલે મેળો છે. ગુજરાતનો શ્રેષ્ઠ પર્વો અને માં આદ્ય શક્તિના જે નોરતા નજીકના સમયમાં આવી રહ્યા છે તે પૂર્વે માતાજીની અસીમ ભક્તિ અને પ્રાપ્ત કરવાનો અને પહેલું સુખ તે જાતે ન રહ્યા આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત સિદ્ધ કરવાનો જો પર્વ હોય તો આવતીકાલે ભાદરવા સુદ પૂનમને એટલે અંબાજીનો મેળો. પહેલા શબ્દ આપણે કહ્યું પહેલું સુખ તે જાતે ન રહ્યા એટલે જેનું સ્વાસ્થ્ય સારું છે એનું જીવન સારું છે. હવે પરમાત્માએ આપણને એક અસીમ કૃપા થયેલી છે કે ભાઈ મનુષ્યને બુદ્ધિ આપી છે અને જીવન જીવવાની એક સરળતા બનાવવાનું એક માર્ગદર્શન પ્રદાન કર્યું છે. એવું કે ભાઈ 84 લાખ યોનિમાંથી મનુષ્ય એક જ એવી યોનિ છે જે યોનિ પાપ અને પુણ્યના બંધનમાંથી મુક્તિ મેળવી શકે અને મોક્ષની પ્રાપ્તિ કરી શકતા હોય છે. હવે મોક્ષ મેળવતા એટલે મૃત્યુ પછી હંમેશા વૈકુંઠની પ્રાપ્તિ થાય અથવા તો શિવલોકની પ્રાપ્તિ થાય. પરંતુ તત્પૂર્વે જે સુખ ભોગવવાનો છે કે ભાઈ વ્યવહારિક જીવનની અંદર જે આવશ્યકતા છે તો એ કોણ પૂર્ણ કરે? તો માં ભગવતીની જે સ્તુતિ છે એ સ્તુતિનો જે ગ્રંથ છે આપણે નવચંડી સચંડી જેવા યજ્ઞ કરીએ છીએ એ યજ્ઞની અંદર એવું કહેવાય છે કે ભાઈ દુર્ગા સપ્તશતી ચંડી પાઠની અંદર માતાજીની સવિશેષ પ્રાર્થના સ્તુતિ વંદના ઇત્યાદિ નિર્માણ કરેલું છે. તેની અંદર 13 અધ્યાય છે. પૂર્વે કવચ અર્ગલા કિલક છે અને કવચ અર્ગલા કિલકને સાથે 13 અધ્યાય છે અને 13મા અધ્યાયની અંદર એક મહામંત્ર છે જેમાં માતાજીની સ્તુતિ વંદના લખેલી છે અને એનો અર્થ સામાન્ય એવો છે કે ભાઈ આરાધિતા શૈવનુનામ ભોગ સ્વર્ગાપ વર્ગદા. જે માં ભગવતી અંબેમાની આદ્ય શક્તિ પરાંબાની સ્તુતિ વંદના કરે છે અને માના આશીર્વાદથી આરાધિતા એટલે જે આરાધના કરે છે શૈવનું નામ ભોગ સ્વર્ગાપ વર્ગદા એટલે એને ભોગ મળે છે અને મુક્તિ એટલે જ્યારે દેહનો ત્યાગ કરે છે ને ત્યાર પછી તેમને સ્વર્ગની પણ પ્રાપ્તિ થતી હોય છે. એટલે મૃત્યુ પહેલાં પણ જે સુખની આવશ્યકતા છે એટલે ગાડી બંગલા નોકર ચાકર ઇત્યાદિ તો તમામ વસ્તુ માં ભગવતી સંપૂર્ણ પ્રદાન કરે છે. કોને? તો જે માં ભગવતીની આરાધના કરે છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો હેલો, હેલો, જન્મ તારીખ જણાવશો? 11/11/1994. જન્મ સમય? જન્મ સમય સાંજે 6 કલાકે. જન્મ સ્થળ? ડભોઈ બરોડા પાસે. પ્રશ્ન શું છે આપનો? લગ્નનો યોગ ક્યારે છે? જેમની જન્મ કુંડળી છે તેમનું નામ જણાવશો? સંજય. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રી આપશે. સંજયભાઈની જન્મ તારીખ આપે બતાવી છે 11/11/1994. સંજયભાઈના વિવાહ થયા નથી અને વિવાહ ક્યારે થશે એવો આપનો પ્રશ્ન છે. તો સંજયભાઈના નામ રાશિ પ્રમાણે જોઈએ તો અત્યારે સડાસાથી પનોતી ચાલી રહી છે અને કુંભ રાશિ છે એટલે સડાસાથી પનોતી અને એમાં પણ શનિ ચંદ્રનો વિષયોગ થયો છે. પતિ પત્નીના સ્થાનનો માલિક શુક્ર છે પણ શુક્રના સાથે સૂર્ય અને રાહુ એટલે તુલા રાશિ પતિ પત્નીના સ્થાનની રાશિ છે. ત્યાં આગળ શુક્ર બળવાન હોવા છતાં પણ ત્યાં શત્રુગ્રહ નીચ રાશિમાં સૂર્યનારાયણ છે અને સાથે રાહુ છે એટલે એ ગ્રહોનું જો નિરાકરણ કરાવશો તો ચોક્કસથી અત્યારે વિવાહ યોગ ચાલુ જ છે. સાથે માંગલિક કુંડલી પણ છે. કર્કનો મંગળ છે. ક્યારેક અપવાદ ભાઈ કર્કનો મંગળ નથી કહેવાતો પરંતુ ચોથા સ્થાનમાં રહેલો મંગળને આપણે મંગળ દોષ કરીએ છીએ. તો એ ગાડી મંગળનું નિરાકરણ કરાવશો, ગ્રહણ યોગનું નિરાકરણ કરાવશો અને શુક્રને જે રેમેડી છે એ કરશો તો ચોક્કસથી વર્તમાનમાં વિવાહ યોગ ચાલુ છે તો આપના વિવાહ યોગ બનશે. જી શાસ્ત્રીજી, આવતીકાલના દિન વિશેષ વિશે મારા દર્શક મિત્રોને માહિતી આપશો? એટલે અંબાજી માતાનો પર્વ પૂર્ણિમા અને પહેલું સુખ તે જાતે ન રહ્યા. હંમેશા સ્વાસ્થ્ય સારું હોય તો હંમેશા આપણે દરેક કાર્ય સરળતાથી કરી શકતા હોઈએ છીએ. એટલે માં ભગવતીને આરાધનાના પર્વનો જો પ્રારંભ થાય તો આસો મહિનાની નવરાત્રિ એટલે 4 નવરાત્રિ છે એમાંથી મુખ્ય મનુષ્યની જો નવરાત્રિ હોય તો આસો મહિનાની નવરાત્રિ. પણ એ નવરાત્રિ પૂર્વે જે ભાદ્રપદ માસની શુક્લ પક્ષની જે પૂર્ણિમા છે એ પૂર્ણિમાએ ચંદ્ર સંપૂર્ણ ખીલ્યો હોય અને એમાં આદ્યશક્તિ પરાંબા ગબ્બરના ગોખવાડી દંતકથાઓ તો આપ સર્વે જાણો છો
કે ભાઈ જે ગોવાળિયાએ ત્યાં જે ભરવાડ હતો ને ભરવાડને લઈ ગયા પછી કે રાજાની દંતકથા છે, ભાઈ તારે પાછળ જોવાનું, તું જોઈશ હું ત્યાં જ રોકાઈ જઈશ. આવી દંતકથાઓ બધાએ સાંભળી છે. પરંતુ માં ભગવતીની આરાધના કરવાથી શું પ્રાપ્ત થાય? તો આપણે પહેલા જ વાત કરી, જ્યારે ગણેશનો ઉત્સવ ચાલુ થયો ત્યારે આપણે વાત કરી ભાઈ કલૌ ચંડી વિનાયકો. કલયુગની અંદર ચંડિકા એટલે માં ભગવતી આદ્યશક્તિ પરાંબા અને વિનાયક એટલે શ્રી મહાગણેશ છે. આ દેવતા છે શીઘ્ર ફળ આપવાવાળા દેવતા છે. હવે માતાજીની કૃપાથી મૃત્યુ પહેલા અને મૃત્યુ પછી બંને પ્રકારના સુખ મળતા હોય તો માતાજીની કૃપાથી. જેમ કે આપણે એકાદશીના દિવસે વાત કરી કે ભાઈ એકાદશીના પર્વનું વ્રત કરવાથી પાપમાંથી મુક્તિ મળી અને શ્રી હરિનારાયણની કૃપાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. પરંતુ ત્યાં આગળ લક્ષ્મી કે ધન સમૃદ્ધિ યશ પ્રતિષ્ઠા મળે એવો કોઈ શબ્દ આપણે વાપર્યો નહોતો. પરંતુ એ ગાડી માં ભગવતીની સ્તુતિમાં કહ્યું છે કે જે માં ભગવતી જગદંબાની આરાધના કરે છે એટલે આરાધિતા સેવનું નામ. જે રાજા હોય કે રંક હોય, જે વ્યક્તિમાં ભગવતીની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરે છે તો ચોક્કસથી એને તમામ પ્રકારના ભૌતિક વૈભવોની પ્રાપ્તિ થતી હોય છે. એટલે જેને ઘરનું ઘર ન હોય એને મકાન મળે, વાહનની અપેક્ષાને વાહન, બિઝનેસ ઇત્યાદિ જે છે એમાં સફળતા મળતી હોય છે. જેને શીઘ્ર ધન નથી આવતું તો ચોક્કસ તેમને ધનની પણ પ્રાપ્તિ થાય છે. એટલે માં ભગવતીની આરાધના કરવાથી તમામ પ્રકારના મનોરથ વૈભવોની પ્રાપ્તિ થાય છે અને દેહનો ત્યાગ કર્યા પછી એવું કે ભાઈ સ્વર્ગની પણ પ્રાપ્તિ માં જગદંબા આદ્ય શક્તિ કરાવતી હોય છે. ત્યાર પછી ભ્રષ્ટ રાજ્ય એટલે દુર્ગા સપ્તમીની અંદર કહ્યું છે સાવર્ણિર ભવિતા મનુહુ. જે મનવંતર થઈ ગયા એ મનવંતરે જ્યારે પોતાનું રાજ્ય ભ્રષ્ટ થયું કે રાજ્યનું જ્યારે નષ્ટ થયું ત્યારે એમણે માં ભગવતીની સ્તુતિ વંદના કરતી અને ભગવતી સ્તુતિ વંદનાના આધારે માં ભગવતીના આશીર્વાદથી પોતાનું રાજ્ય પુનઃ પ્રસ્થાપિત કર્યું હતું. એટલે જે રાજકારણ સાથે સંકળાયેલા છે, જેમને સત્તા મહાસત્તાની ઈચ્છા છે, તેવા લોકોએ અચૂક આવતીકાલથી માં ભગવતીની આરાધના કરવાનો પ્રારંભ કરવો જોઈએ. કેમ કે તમામ પ્રકારની સત્તા મહાસત્તા માં જગદંબા પ્રદાન કરે છે. હવે જે પગપાળા જવાની યાત્રા કરવાનો જે નિયમ છે તો માં ભગવતી એવું કહે છે કે ભાઈ પહેલું સુખ તે જાતે ન રહ્યા. જે શરીરથી સ્વસ્થ છે અને જે મનથી પણ સ્વસ્થ છે એ જ માના ત્યાં દરબારમાં જઈ શકે છે. માની હુકમ વગર ક્યારેય કોઈ એમના દરબારમાં જઈ શકતા નથી. એટલે કે ભાઈ પહેલું સુખ તે જાતે ન રહ્યા. અને દુર્ગા સપ્તશતીની અંદર પ્રથમ અધ્યાય એટલે બ્રહ્મા ઋષિ મહાકાલી દેવતા એટલે જેના ઋષિ જે બ્રહ્મા છે અને ભગવતી છે તો એની શક્તિ છે તો કોણ છે તો મહાકાલી છે. એટલે કાલી એટલે શક્તિનું સ્વરૂપ છે અને શરીરની અંદર બાહુની અંદર ચરણની અંદર જેનામાં શક્તિ હોય એ જ માં ભગવતીની આરાધના કરી શકતા હોય છે. તેની સાથે આપણે જે દેહ પ્રાપ્ત થયો છે, મનુષ્ય દેહ અવતાર પ્રાપ્ત થયો છે, એની અંદર પરમાત્માની અસીમ આપેલી આપણા જોડે જે ભેટ છે જેને આપણે કમલ પુષ્પ કહીએ છીએ. એટલે અલગ અલગ કમલ પુષ્પ પરમાત્માએ આપણને જે બક્ષિસમાં પ્રદાન કર્યા છે. જે પ્રમાણે ભગવાન શ્રી હરિના નારાયણના હાથની અંદર સુદર્શન ચક્ર છે અને સુદર્શન ચક્ર જે પ્રાપ્ત થયું એ ભગવાન શિવજીએ પ્રસન્ન થઈને આપ્યું હતું. અને શિવજીને પ્રસન્ન કરવા માટે શ્રી હરિનારાયણ કમલ દ્વારા સહસ્ત્રાર્ચન કરતા હતા. અને સહસ્ત્રાર્ચન કરતા કરતા જ્યારે પૂજા પૂર્ણ થવાની આવી ત્યારે એક કમલ ત્યાં ખૂટ્યું. એટલે ભગવાન શિવજીએ તેમની પરીક્ષા કરી અને કમલ ગાયબ કરેલું. ભગવાન શ્રી હરિનારાયણે વિચાર્યું કે જો હું આ એક પુષ્પ નહીં ચડાવું તો મારી પૂજા અપૂર્ણ રહેશે અને અપૂર્ણ પૂજાનું ફળ ક્યારેય પ્રાપ્ત થતું નથી. એટલે ભગવાને શિવજીએ નારાયણની જે પરીક્ષા કરી ત્યારે શ્રી હરિનારાયણે વિચાર્યું કે ભાઈ આપણા જોડે તો ઘણા બધા અસંખ્ય કમળ છે, જેને આપણે નેત્ર કમળ કહીએ છીએ, હાથને કરકમલ કહીએ છીએ, હૃદયને હૃદય કમળ કહીએ છીએ, મસ્તકને શિર કમળ અને પગને છે એને ચરણ કમળ કહેવાય છે. એટલે અલગ અલગ કમળ દ્વારા આપ ભગવાનની પૂજા કરી શકીએ છીએ. તો ભગવાન શ્રી હરિનારાયણે પોતાના જે બે નેત્ર કમલ હતા એમાંથી એક કમલ કાઢી અને નેત્ર ભગવાન શિવજીને અર્પણ કર્યું અને ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થયા અને જે સહસ્ત્રાચન કમલની જે પૂજા હતી એ સંપૂર્ણ કરી અને ભગવાન શિવજીએ આશીર્વાદના રૂપમાં સુદર્શન ચક્ર શ્રી નારાયણને ભેટ આપ્યું હતું. એટલે એવી જ રીતે અત્યારે જે માં ભગવતીની આરાધના છે જગદંબાની, એનો જે શ્રેષ્ઠ પર્વ હોય તો શ્રેષ્ઠ પર્વનો આધાર છે ચરણ કમલ. એટલે ચરણ કમલ દ્વારા એટલે પદયાત્રા દ્વારા માં જગદંબાની આરાધના જે કરે છે તેનું એટલે પહેલું સુખ તે જાતે ન રહ્યા, એમને સ્વાસ્થ્યની શક્તિ માં જગદંબા આદ્ય શક્તિ પ્રદાન કરતા હોય છે. એટલે જે લોકો માં ભગવતીને ત્યાં ચાલતા પગપાળા જાય છે તેમાં એમને એટલે માતાજીના અસીમ કૃપાથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે.
માના આશીર્વાદ 3 પ્રકારની આદ્ય શક્તિ છે, એટલે શ્રી મહાકાલી, શ્રી મહાલક્ષ્મી અને શ્રી મહાસરસ્વતી સ્વરૂપિણી ત્રિગુણાત્મિકા, એટલે મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી 3 જે મહાશક્તિઓ છે એ મહાશક્તિ જ્યારે એકત્રિત થાય એટલે ત્રિગુણાત્મિકા એટલે 3 અંબિકા જ્યારે એકત્રિત થાય, સ્વરૂપિણી એટલે ત્યારે એક સ્વરૂપ તૈયાર થાય. એ સ્વરૂપનું નામ જો હોય ને તો જય આદ્ય શક્તિ માં જગદંબા છે, આદ્ય શક્તિ છે, આદિ અનાદિ છે. દુર્ગા સપ્તશતીની અંદર કવચની અંદર પણ વર્ણન કરેલું છે. જેમ કે આપણે ગુજરાતીની અંદર આરતી ગાય છે કે ભાઈ જય આદ્ય શક્તિ. આદ્ય શક્તિ કોણ છે? તો જેનો અંત જ નથી, જે આદિ છે, મધ્ય છે, અંત હોવા છતાં, નિર્ગુણ હોવા છતાં, સગુણ હોવા છતાં પણ તે આદ્ય શક્તિ પરંબાના રૂપમાં જે પૂજાય છે, તેમાં એ આરતીની 13મી પંક્તિની અંદર કહેવાય બ્રહ્મા વિષ્ણુ સદાશિવ ગુણતારા ગાતા. કોણ છે આદ્ય શક્તિ? તો ભાઈ આદ્ય શક્તિ કોણ છે? તો ભાઈ જેને ગુણગાન બ્રહ્મા પણ ગાય છે, વિષ્ણુ પણ ગાય છે, રુદ્ર એટલે શિવ પણ ગાય છે, જે ગુણ ગાય છે એ પરંબા છે, એ આદ્ય શક્તિ છે. અને દુર્ગા સપ્તશતીની અંદર પણ કહેલું છે ભાઈ હિમાચલ સુતાનાથ. હિમાચલ એટલે પર્વત, સુતાનાથ એટલે પર્વતની જે દીકરી છે કોણ? તો માં પાર્વતી. હિમાચલ સુતાનાથ અને તેના નાથ કોણ? તો ભગવાન શિવજી. હિમાચલ સુતાનાથ સંસ્તુતે પરમેશ્વરી. સંસ્તુતે એટલે જે પરમેશ્વરીની આરાધના કરે છે તે આ ભગવતી આદ્ય શક્તિને અમે પ્રણામ કરીએ છીએ. અને તે આદ્ય શક્તિ અમને 3 વસ્તુ પ્રદાન કરે. કઈ કઈ? તો રૂપમ દેહી, જયમ દેહી, યશો દેહી, દિશો દેહી. એ માં ભગવતી સર્વપ્રથમ આપ અમને રૂપ આપો, સૌંદર્ય આપો, આકર્ષણની શક્તિ આપો. રૂપમ દેહી, જયમ દેહી, દરેક ક્ષેત્રની અંદર અમારો વિજય થાય, જય થાય, અમને નિર્ભયતા પ્રદાન કરો. રૂપમ દેહી, જયમ દેહી, યશો દેહી, દ્વિષો દેહી. હે માં ભગવતી અમને યશ પ્રતિષ્ઠા કીર્તિ આપ અને દ્વિષો જહી, અમે કોઈનો દ્વેષ ન કરીએ અને અમારો પણ કોઈ રાગ દ્વેષ ઈર્ષા ન કરે માં ભગવતી, તો એવી અમારા પર કૃપા કર. એવું દુર્ગા સપ્તશતી પાઠની અંદર અર્ગલા સ્તોત્રની અંદર માં ભગવતીનું સવિશેષ વર્ણન છે. 700 મંત્ર 1 થી 13 અધ્યાયની અંદર છે. એમાં દરેક મંત્રનું એક અલગ જ મહાત્મ્ય છે, ફલકથન છે, ફલસ્તુતિ છે. એમાં મુખ્ય 4th અધ્યાય એટલે જે શક્રાદેશ સ્તુતિ છે એ માને અતિ પ્રિય સ્તુતિ છે. એવું કહેવાય છે કે કોઈ પણ યજ્ઞ હોય, જ્યારે બ્રાહ્મણના ઘરે હોય ત્યારે વૈદિક યજ્ઞ થાય અને બ્રાહ્મણ સિવાય કોઈ પણ વર્ણના ત્યારે કોઈ પણ પ્રકારના જ્યારે યજ્ઞ થતા હોય અને યજ્ઞની અંદર જે અંતિમમાં પૂર્ણાહુતિ સમયે જે નાળિયેર હોમાવવામાં હોય અને નાળિયેર હોમાવતી વખતે જ્યારે યજમાનના હાથની અંદર સૂચિની અંદર નાળિયેર આપી અને જે બ્રાહ્મણો સામ સામે જે મંત્ર બોલતા હોય છે ને, એ મંત્ર એટલે કંઈ જ નહીં પરંતુ દુર્ગા સપ્તશતીની ચંડી પાઠની અંદર 4th અધ્યાયની અંદર જે સ્તુતિ છે, જે ઇન્દ્રાદિ દેવતાઓએ માં ભગવતીની સ્તુતિ વંદના કરી હતી, એ સ્તુતિ વંદનાનો ઉચ્ચારણ કરી અને પૂર્ણાહુતિ યજ્ઞ કરતા હોય છે. એટલે એવું કહેવાય ભાઈ દુર્ગા સપ્તશતી તો માને અતિ પ્રિય છે, પરંતુ દુર્ગા સપ્તશતી નહીં પરંતુ જે શક્રાદેશ સ્તુતિ યુટ્યુબની અંદર સર્ચ કરશો તો પણ આપને મળી જશે કે ભાઈ શક્રાદેશ સ્તુતિ લખશો એટલે ઘણા બધાએ પોતાના મુખથી અંદર વર્ણેલી છે. તો શક્રાદેશ સ્તુતિનું પઠન પાઠન રટન કરશો તો પણ કલ્યાણ થશે. કારણ કે જે શક્રાદેશ સ્તુતિની અંદર જે મહામંત્ર છે એ દરેક મંત્રની અંદર માં ભગવતીનું સવિશેષ વર્ણન છે. અને એમાં પણ 4th મંત્ર એવું કહેવાય છે કે ભાઈ 4th મંત્રનું સવિશેષ છે. તેની અંદર પ્રજ્ઞા શક્તિના પણ મંત્ર છે, રક્ષાના પણ મંત્ર છે, શત્રુના હનનના પણ મંત્ર છે, મેઘા બુદ્ધિ પ્રજ્ઞા શક્તિના પણ મંત્રનું વર્ણન છે, દુઃખ દારિદ્ર્ય દૂર થાય તેના પણ મંત્રનું વર્ણન છે. 3 લોકની અંદર ત્રૈલોક્યમે દખિલમ રિપુનાશનેન, 3 લોકની અંદર સૂક્ષ્મ દ્રશ્યમાન કે અદ્રશ્યમાન કોઈ પણ શત્રુ છે તે શત્રુને હનન કરવાની પણ સ્તુતિ વંદના, નષ્ટ કરવાની સ્તુતિ વંદના આ શક્રાદેશ સ્તુતિની અંદર વર્ણન કરેલી છે, જે ઇન્દ્રાદિ દેવતાઓએ વર્ણન કરેલી હતી. એમાં 4th શ્લોકનું તો સવિશેષ મહત્વ છે. શરૂઆત થાય છે ભાઈ શક્રાદય, શક્રાદેશ સ્તુતિ એટલે શક્ર એટલે ઇન્દ્ર, શક્રાદય શક્ર આદિ દેવતાઓએ, શક્રાદય સુરગણા, સુરગણા એટલે દેવતાઓનો સમૂહમાં એટલે ઇન્દ્રાદિ દેવતાઓ સમૂહની અંદર સુરગણા જેને સ્તુતિ વંદના કરી તેની અંદર આગળના જે 4th શ્લોકની અંદર કહ્યું ભાઈ યાશ્રી સબયમ શ્રુકુતિ નામ ભવનેશ્વર લક્ષ્મી. જે આવતીકાલે જે પૂનમનો મેળો છે ને માં ભગવતીની જે સ્તુતિ વંદના જે આ બધા જે ગુજરાતની અંદર બોલમાળી અંબે, જય જય અંબે ઇત્યાદિ જે કરવાના છો ને
કે કરી રહ્યા છો વર્તમાનમાં, કે જે ભક્તો અત્યારે પગપાળા ચાલી રહ્યા છે અને મા ભગવતીના જે ગુણગાન ગાઈ રહ્યા છે ને, એ જ ગુણગાન સંસ્કૃતની અંદર શાસ્ત્રની અંદર વર્ણેલા છે. તો મા ભગવતી કેવી છે, મા ભગવતી ક્યાં રહે છે, મા ભગવતી કેવા પ્રકારની અંદર કયા કયા સ્વરૂપની અંદર હૃદય કમલની અંદર બિરાજમાન છે. એટલે મણિપુર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર ઇત્યાદિ ચક્ર, જેમ કે ગણેશજી મહારાજને આપણે વાત કરી કે ભાઈ મૂલાધાર ચક્રની અંદર ગણેશજી મહારાજ બિરાજમાન છે, જે નાભીના નીચેનો ભાગ છે ત્યાં બિરાજમાન છે. ત્યાં એક પુષ્પ છે, એ પુષ્પની 4 પાંખડી છે ને ત્યાં ભગવાન શ્રી મહાગણેશ બિરાજમાન છે. તો હૃદય કમલની અંદર મા ભગવતી આદ્ય શક્તિ બિરાજમાન છે. અને હૃદયનો પાર્ટ છે ને એ બહુ મહત્વનો પાર્ટ છે. એવું કહેવાય કે ભાઈ બોડીની અંદર જ્યારે હૃદય નીકળી જાય ને એટલે માણસ દેવલોક પામ્યો કહેવાય. એ હૃદય કમલની અંદર શિવા શક્તિયુક્તો એટલે મા ભગવતી શિવ સાથે શક્તિ બિરાજમાન છે. અને કયા કયા રૂપમાં? તો એવું કહે ભાઈ યાશ્રી સ્વયં શ્રુકુતિ નામ ભવનેશ્વ લક્ષ્મી. ભવન એટલે જે આ શરીર છે એ શરીરને ભવન કહેવાય છે. આપણે જે મકાન બનાવીએ એને ભવન કહેવાય સંસ્કૃતમાં. અને આત્માનું ભવન કોણ છે? તો ભાઈ શરીર છે. કોઈ આત્મા ક્યારેય મૃત પામતી નથી. ગીતાજીની અંદર પણ કહેલું છે કે ભાઈ વાંસાંસી જીર્ણાની યથા વિહાય. જ્યારે જે પ્રમાણે કપડાં જૂના થાય છે કે જીર્ણ થાય અને આપણે કપડાં કાઢી અને નવા વસ્ત્ર લાવતા હોઈએ છીએ, એવી જ રીતે આત્મા પણ જ્યારે શરીર સૂક્ષ્મ થઈ જાય છે ત્યારે દેહનો ત્યાગ કરી અને નવો દેહ એ ધારણ કરતો હોય છે. એટલે હૃદય અને આત્મા છે એ હૃદયની અંદર મા ભગવતી સમૃદ્ધિવાન એટલે શેઠોના ત્યાં, મોટા મોટા નગર શેઠના ત્યાં સમૃદ્ધિના રૂપમાં, સ્ત્રીના રૂપમાં નિવાસ કરતા હોય છે. ભવનેશ્વર લક્ષ્મી, લક્ષ્મીના રૂપમાં, સમૃદ્ધિના રૂપમાં ત્યાં બિરાજમાન થઈ છે. અને કહ્યું બીજા શબ્દમાં, બીજા પંક્તિમાં કહ્યું પાપાત્મનાં કૃતધિયામ હૃદયેષુ બુદ્ધિ. જે પાપી માણસ છે ને ત્યાં પણ મા ભગવતી સદૈવ બિરાજમાન થાય છે, પરંતુ ત્યાં પાપના રૂપમાં બિરાજમાન થાય છે. પાપાત્મનાં કૃતધિયામ હૃદયેષુ બુદ્ધિ એટલે કુબુદ્ધિના રૂપમાં હૃદયની અંદર, પાપીના હૃદયની અંદર કુબુદ્ધિના રૂપમાં મા ભગવતી ત્યાં બિરાજમાન થાય છે. વિદ્વાનના ત્યાં સરસ્વતીના રૂપમાં મા ભગવતી ત્યાં બિરાજમાન થતી હોય છે. એટલે યાશ્રી સ્વયં શ્રુકુતિ નામ ભવનેશ્વર લક્ષ્મી પાપાત્મનાં કૃતધિયામ હૃદયેષુ બુદ્ધિ. શ્રદ્ધા સતાંક કુલ જનમ. જે શ્રદ્ધાવાન છે, જે કુળવાન છે, જે પોતાના કુળની ઉન્નતિ કરે છે ને ત્યાં આગળ શ્રદ્ધા રૂપે એટલે યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા. એટલે શ્રદ્ધાના સ્વરૂપમાં મા ભગવતી શ્રદ્ધા સતાંક કુલ જનામ પ્રભવેશ્વ ત્યાં ગાડી બિરાજમાન થાય છે. એટલે સામાન્ય અર્થ કહેવાય કે ભાઈ ધનાઢ્યના ત્યાં ગાડી સ્ત્રીના રૂપમાં, પાપીના ત્યાં કુબુદ્ધિના રૂપમાં, વિદ્વાન પંડિતના ત્યાં મા સરસ્વતી શારદાના રૂપમાં, અને જે કુળ દીપક હોય એ કુળ દીપકના ત્યાં શ્રદ્ધારૂપી મા ભગવતી સદૈવ સ્વાધિષ્ઠાન ચક્ર, હૃદય ચક્ર, મણિપુર આદિ ચક્રના જે ભાગ છે એ ભાગની અંદર શક્તિના રૂપમાં મા સદૈવ બિરાજમાન હોય છે. અને શક્તિ સાથે જ્યારે મા જગદંબાની આરાધના કરીએ એટલે જ કહ્યું ભાઈ પહેલું સુખ તે જાતે ન રહ્યા. કારણ કે જે પહેલું સુખ જાતે એટલે જેનું સ્વાસ્થ્ય સારું હોય, જેનું મન સારી, જેની બુદ્ધિ સારી, તેના જીવનની અંદર સફળતાની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા और દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, સોમથી શુક્ર નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા કુંડલી પરથી ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં હાલ આટલું જ. નમસ્કાર.